હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ ટુ બેક માય ચેનલ. અને હું આવી ગઈ છું ઘરે અને વાગ્યા છે સવા એક. હું આજે થોડી વહેલા આવી છું બિકોઝ મારે કામ કરવાનું બાકી છે. કામ તો રોજ બાકી જ હોય છે, પણ આજે મારે થોડું કામ પણ છે એટલે. અને હવે હું પહેલાં કરીશ ચેન્જ અને then એના પછી બનાવું છું મારા માટે વોટરમેલનનું જ્યુસ. હું આજે જમવાની નથી બિકોઝ એનું રીઝન છે, એ હું તમને કહું છું. પહેલાં હું ચેન્જ કરી લઉં. ઓકે, તો હવે હું બનાવીશ વોટરમેલનનું જ્યુસ. તો એની પહેલાં આપણે થોડા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા પલાળી લઈએ. ત્યાં સુધી જ અમે અહીંયા લીધા છે તકમરિયા, એટલે જ્યાં સુધી જ્યુસને હું બનાવું ત્યાં સુધી આ છે ને મસ્ત ફૂલી જાય. જો અત્યારે કેવા છે, હમણાં થોડી વારમાં મસ્ત ફૂલી જશે. અને મેં લઈ લીધું છે ગ્લાસમાં. અને આ જે એનું પલ્પ વધે છે ને એને ફેંકી નથી દેવા. આઈસ ક્યુબ બનાવીશ અને પછી એનું કરીશ ફેસ મસાજ. તમને એવું થશે રોજ કંઈક નવું આ કરે જ, પણ મને છે ને બહુ મજા આવે છે. હું ફેસ પર બ્યુટી પ્રોડક્ટ યુઝ કરું ને એના કરતાં વધારે ફ્રૂટ્સ વધારે એપ્લાય કરું છું. બધા જ ફ્રૂટ્સ મને ફેસ પર લગાવવાની આદત છે. એટલે આ જે પલ્પ વધશે ને એની હું આઈસ ક્યુબ બનાવીશ અને એને પછી મારા ફેસ પર મસાજ કરીશ. વાવ, કેટલું મસ્ત રેડ બને છે. જો હવે આમાં હું નાખીશ આ સીડ્સ. ઓલમોસ્ટ બધા નાખી દીધા અમે. મને બહુ મસાલો, થોડો મસાલો. આ છે ને છાશનો મસાલો છે, પણ આ જીમરી મસાલો ઓલ ઇન વન છે. આ બધી જ વસ્તુમાં સૂટ થઈ જાય છે, એટલે હું આ યુઝ કરું છું. ઓકે, નાવ આટલો ઇનફ છે. બસ જો આ મારું વોટરમેલનનું જ્યુસ એકદમ રેડી છે. અને મેં આમાં થોડો મસાલો એડ કર્યો છે અને સબ્જા સીડ્સ મેં બધા જ નાખી દીધા છે બિકોઝ મને એ વધારે સારા લાગે છે એટલે. તો ફ્રેન્ડ્સ, અમે એટલા માટે બનાવ્યું છે કે આજથી મેં સ્ટ્રિક્ટ ડાયટ ચાલુ કર્યું છે બિકોઝ અમે આ નેક્સ્ટ સન્ડે બોડી ડિટોક્સ માટેની યોગામાં પ્રક્રિયા કરાવવાના છે. તો એના માટે બે દિવસ પહેલાંથી હું થોડું લો કેલેરી જમીશ. સાંજે અમને ઓનલી ખીચડી ખાવાની કીધી છે અને કાલ રાત્રે મેં ખીચડી ખાધી, પછી મેં આજે કંઈ જ ખાધું નથી. અત્યારે હું આ વોટરમેલનનું જ્યુસ પીશ, દેન રાત્રે ઓનલી બાફેલા મગ ખાઈશ. પછી સન્ડે અમારે કરાવવાનું છે. સોરી, હું ચાલુ વિડીયો બહાર જતી રહી હતી બિકોઝ મારા સામેવાળા દ્વારકા જઈને આવ્યા તો એને પ્રસાદી આપવા આવ્યા હતા એટલા માટે. હા, તો હું વાત કરતી હતી કે આ સન્ડે હું કરાવવાની છું સંઘ પ્રક્ષાલન, આંતરડાની સફાઈ. આંતરડાને અંદરથી સાફ કરે એના માટે યોગા કરવાના આવે છે. તો એના માટે મેં અને હાર્દિકે બંને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમે નેક્સ્ટ સન્ડે સંઘ પ્રક્ષાલન કરાવવાના છીએ અને 2-3 દિવસ આજથી આઈ થિંક નહીં, ઓલમોસ્ટ કાલથી અમારી પ્રેક્ટિસ ચાલુ પણ થઈ ગઈ છે આસનની. કાલે 1 ડે હતો, આજે 2nd ડે છે, કાલે 3rd ડે એન્ડ સન્ડે ફાઇનલ. એ અમારે ઘરે ઓનલાઈન જ કરવાનું છે બિકોઝ પેટમાં જે પણ આંતરડામાં અને મારા પેટમાં તો લોટ્સ ઓફ પીઝા એન્ડ સેન્ડવિચ એન્ડ આઈસ્ક્રીમ બધું આરામ કરી રહ્યું છે. તો હવે વેટ લૂઝ કરવાનું છે, તો સૌથી પહેલાં મારે એની સફાઈ કરવી જરૂરી છે. અને હાર્દિકનું બી ઓલમોસ્ટ બહુ જ પેટ વધી ગયું છે, તો અમે કરાવવાના છીએ ગાઈઝ સંઘ પ્રક્ષાલન. તો એના માટે મેં અત્યારે આવીને જમવાનું અવોઇડ કરી અને વોટરમેલનનું જ્યુસ બનાવ્યું છે. અને હવે ફટાફટ હું મારું કામ કરીશ અને 6 વાગ્યાની યોગાની બેચમાં મારે જવાનું છે. અને ત્યાં અમારે આજે ફરીથી પણ એ સંઘ પ્રક્ષાલનના જે 5 આસન છે એની પ્રેક્ટિસ બેક ટુ બેક અમને કરાવવાના છે, જેથી એ સારી રીતે સન્ડે અમે કરી શકીએ. તો હું પહેલાં ફટાફટ ઘરનું કામ પતાવી દઉં એન્ડ ધેન પછી મારે બહાર જવાનું છે, થોડું કામ છે એટલે. અને આવીને પછી હું જઈશ યોગામાં.
એટલે થોડી પ્રિપરેશન સાંજની રસોઈની પણ કરી છે. સાંજે ખાલી ઓનલી મારા બાફેલા મગ જ ખાવાના, તો એ પલાળીને જઈશ. તો વાગી ગયા છે 5:45 અને મેં મારું બપોરનું બધું જ કામ પણ કરી લીધું હતું અને મારે બહાર કામ હતું તો હું ત્યાં પણ જઈ આવી છું. અને નાવ મેં મારા રસોઈની થોડી ઘણી પ્રિપરેશન પણ કરી લીધી છે, બિકોઝ 6 વાગ્યાનો ટાઈમ છે મારા યોગાનો અને હાર્દિક પણ આવતા જ હશે, એ પણ મારી સાથે યોગામાં આવે છે. તો મેં કરી લીધી છે, જો લોટ બાંધી લીધો છે મેં, ઓકે. અને મેં હજી ટામેટા પણ સમારીને મૂકી દીધા છે, બિકોઝ મારે આજે દહીંવાળા મગ બનાવવાના છે. મગ પણ મેં બાફી લીધા છે અને આ થોડું હું વેજીટેબલ્સ, પાલક છે, કાકડી છે, ખીરા કાકડી, લીંબુ છે, વોટરમેલન છે, એ પણ હું હમણાં બહાર ગઈ હતી તો થોડું હું લઈને આવી છું. અને હવે હું કરી લઉં, ફટાફટ ચેન્જ કરી લઉં અને યોગાનો ડ્રેસ પહેરી લઉં અને દેન હું જઈશ યોગા. તો હું થઈ ગઈ છું યોગા માટે તૈયાર અને હાર્દિક પણ આવી ગયા છે. હાર્દિક, યોગા કરવાના છે ને તમારે? તો હવે અમે જઈએ છીએ યોગા કરવા માટે. તો ચાલો તમે પણ. તો હું અને હાર્દિક નીકળી ગયા છે અને યોગામાં આજે લેટ પણ થઈ ગયું હોય એવું મને લાગે છે. આજે 6:10 થઈ ગઈ છે. જો પપ્પા બેઠા છે ગેટે. તો હું જાઉં છું, કીધું મેં તમને યોગામાં. અને એક તો લેટ થઈ ગયું છે, લિફ્ટ પણ બંધ અને હવે સીડીઓ ચડવી પડી. 3 વાર સીડી ચડવી પડશે હવે. હાય, બંધ છે કાકા લિફ્ટ. હાર્દિકભાઈ, લિફ્ટ બંધ છે. થાકી ગયા. ફાઇનલી ચાલુ થઈ ગયા છે યોगा. हाय अंजलि, मैं लेट हो गई आज, ये हाथी की वजह से. तो योगा स्टार्ट થઈ ગયા છે ને હું લેટ થઈ ગઈ છું. रिलैक्स श्वास छोड़ो, 2 श्वास भरो, रिलैक्स श्वास छोड़ो, 3 श्वास भरो, रिलैक्स श्वास छोड़ो, 4 श्वास भरो, रिलैक्स श्वास छोड़ो, 7 श्वास भरो, रिलैक्स श्वास छोड़ो. એમાં આળસ ના કરતા સેજે. ઓકે, રાત્રે ખાધા પછી બીજા દિવસથી તમે બધું ખાવાનું ચાલુ કરી શકો છો. ચા, પાણી, કોફી બધું પી શકો છો. ખાસ કરીને ધ્યાન રાખવું છે તમારે. બહુ 3 દિવસ સુધી તીખું તળેલું ખવાય. તો હવે હું જાઉં છું ઘરે. અંજલિ, બાય. તો હવે અમે ઘરે જઈએ છીએ. ઓકે, બાય. તો વાગ્યા છે 8 અને હું આવી ગઈ છું ઘરે. ક્યારની આવી ગઈ છું અને મારી અધૂરી રસોઈ હતી એ પણ મેં કમ્પ્લીટ કરી લીધી છે. મેં બનાવી લીધા છે દહીંવાળા મગ અને આ બાજુ રાઈસ થાય છે. લોટ તો હું બાંધીને જ ગઈ હતી. ઓકે, તો ઓલમોસ્ટ રસોઈ મારી ડન છે અને હવે હું ફટાફટ હેરિક માટે હું રોટલી બનાવી લઉં. થઈ ગયું છે, કામ પણ પતી ગયું અને મારા પપ્પાએ પછી ભણાવી દીધું. તો હેરિકને એના પપ્પાએ પણ ભણાવી લીધો, મેં પણ ભણાવી લીધો. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. આજે રાતના 10:30 થઈ ગયા ઓકે, છે. ટાઈમ જોઈ આવ્યો, 10:30 થઈ ગયા છે. મમ્મીના ભડક. ઓકે, તો હવે અમે સૂઈ જઈશું પણ એ પહેલા હું કરીશ મારા ફેસ પર સ્ક્રબ. જે બપોરે મેં વોટરમેલનનું જ્યુસ બનાવ્યું હતું એની મેં પછી અમે પુષ્પા 2 જોશું. એનું જે પલ્પ વધ્યું હતું એને મેં આઈસ ક્યુબ બનાવી લીધી છે. જો હવે એને હું ફેસ પર એપ્લાય કરીશ. હા, જોઈએ છે પુષ્પા. આજે ચોકો પાઈ. ઓકે, તો હવે
હું એને અહીંયા ફેસ મેં વોટરમેલનના પલ્પની આઈસ ક્યુબ બનાવી લીધી હતી, જે અત્યારે મારા ફેસ પર સ્ક્રબનું કામ કરે છે. હેરિક તું ના કર બેટા, તારે લગાવવાની જરૂર નહીં કઈ. અને પછી હું આને લગાવીને થોડો ટાઈમ પછી વોશ કરી દઈશ. જો હેરિક લગાવીને આવ્યો. શું કર્યું બેટું તે? ઓ તો આ મેં વોટરમેલનથી ફેસ મસાજ કરી લીધું છે. તો વોટરમેલન તું ના લગાય એમ. હું તો લગાવે એ મમ્માની આઈસ ક્યુબ છે એટલે. તો મોટું બરફ મને જોવો ને એટલું કરે છે આ ગાંડો. તો આને હું થોડી વાર રાખીશ અને પછી મારું ફેસ વોશ કરી લઈશ. અને પછી દેન હું ને હેરિક આજે પુષ્પા 2 જોવાના છીએ. દૂધ ના નથી ગરમ, તાર પીવું છે અત્યારે? કોલ્ડ કોફી કોલ્ડ કોફી ના પીવાય બેટા. ઉનાળો આવ્યો ના ભલે ઉનાળો આવ્યો પણ કોલ્ડ કોફી પીવાની વસ્તુ નથી, એ બી તારા માટે તો બિલકુલ નહીં. હા પ્લીઝ ના પ્લીઝ. શું તું એવરી ટાઈમ કેમ આવી બધી ડિમાન્ડો કરે છે? તમાર ભાવે આ દૂધ આપી દો એમને પ્લેન. એ શું? કચ્ચું કર બનાવીશ તું આખો તારો કચ્ચું ખા કરે. ઓકે બતાવી દીધો. ખાલી હવે મેં ગોળી મોટા નાખ્યો હવે દૂધ હા પી લે ને, ગોળી મોટામાંથી બહાર આવી જશે. જો મારા દીકો દૂધ પીવે. હેરિક તો છે ને બહુ જ ગુડ બોય છે ને બેટા. ધીરે ધીરે ધીરે. જો સાદું દૂધ પીવે, મિલ્ક એકદમ રો મિલ્ક પીવે છે મારો છોકરો. જો અરે વાહ ખાલી. અને તારી મૂછો કોણ દૂધવાળી સાફ કરશે? ઓકે ડન ડન બેટા. તો ફેસ પણ મેં વોશ કરી લીધો છે અને ચેન્જ પણ કરી લીધું છે. અમે નાઇટ ડ્રેસ ગુડ નાઇટ. ઓકે ગુડ ગુડ નાઇટ. નાઇટ ફ્રેન્ડ્સ. હમણાં મારે પુષ્પા 2 જોવાનું છે. એને પુષ્પા 2 જોવું છે આજે, એટલે ઘડીએ વળીએ દરેક વિડીયોમાં ગુડ નાઇટ કહી દે છે. ઓકે તો ફાઇનલી ગુડ નાઇટ. બાય બાય. હાર્ટ નહીં નીકળે. ઓકે તો હાર્ટ ફોર યુ. ચાલ આપણે બંને બનાવીએ હાર્ટ ઓલા હાથે. ઓકે તો હાર્ટ ફોર ઓલ ફેન્સ એન્ડ બધા જોવાવાળા બધા માટે. ઓકે તો બાય એન્ડ ગુડ બાય નાઇટ. બાય. હું ઊંઘવા જતો રહું. હા એન્ડ Bye-bye. ચેનલને લાઈક See. વિડીયોને લાઈક કરજો. ચેનલ को सब्सक्राइब कर દૂરથી दो. બેટા. बाय बाय. ચલ આવી રહ્યો હેરિક કહી દે. ચલ बिल्कुल करे चैनल को सब्सक्राइब करे कमेंट करना ना भूलता. बाय बाय. બંધ કર દો. Thank you. Okay, bye guys and good night.